सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने बधा मजामां हशो। छेल्ले आपणे भण्या हता, शुं भण्या हता? छेल्ले आपणे सूक्ष्म शरीरनी उत्पत्ति केवी रीते थई। सूक्ष्म शरीर एटले लिंग शरीर અને લિંગ શરીરના 17 અવયવો જાણ્યા અને એ 17 અવયવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ। પહેલા સૂક્ષ્મ અપંચીકૃત પંચભૂત અને એમાંથી પછી જે સૂક્ષ્મ પંચભૂત હતા એમાંથી પછી ઇન્દ્રિયોની ઉત્પત્તિ બતાવી છે અને એમાં બી પેલા સાત્વિક અંશથી હે ને સૂક્ષ્મ પંચભૂત ना सात्विक अंश थी ज्ञानेन्द्रियो उत्पन्न थई। बराबर है। पछी सूक्ष्म पंचभूतना रजस एटले के रजोगुणना अंश थी कर्मेन्द्रियोनी उत्पत्ति थई छे, है ने? ए आपणे जोयुं। त्यारबाद हवे बतावे छे सूक्ष्म प्रपंच निरूपणम। शुं बतावे छे? सूक्ष्म एटले स्थूल विरुद्ध અને પ્રપંચ એટલે વિસ્તાર। સૂક્ષ્મ પ્રપંચ નિરૂપણમ। સૂક્ષ્મ પ્રપંચ નિરૂપણમ એટલે શું બતાવે છે કે સૂક્ષ્મ પ્રપંચ કેવી રીતે થયો એનું નિરૂપણ કરે છે। આપણે ભણવાનું છે આજે સૂક્ષ્મ પ્રપંચનું નિરૂપણ। પ્રપંચ એટલે વિસ્તાર, તો સૂક્ષ્મ વિસ્તાર કેવી રીતે થયો? જેમ એક સ્થૂલનો વિસ્તાર હોય, સ્થૂલ એટલે તમે જે ઇન્દ્રિય વિષય હોય, ઇન્દ્રિયને તમે અનુભવી શકો, જોઈ શકો, જેમ એવી વસ્તુ એ થયું તમારે સ્થૂલ અને પેલું થયું સૂક્ષ્મ। હા, બસ સોફ્ટવેર ને હાર્ડવેર જેવું। સરસ। જો આ કિશનભાઈનું દિમાગ સાથે સાથે ચાલે છે, સારી વાત છે। ક્યાં ભણ્યા તમે? મગજમાં જ ભણ્યા। ઓકે। तो सूक्ष्म प्रपंचનું निरूपण करे ए पेला सारबोधिनीकार एनी पूर्व भूमिका बांधे छे। આપણે મૂળ તો વાંચશું જ, પણ મૂળ પંક્તિઓ ક્યારે તમને સમજાય કે એ મૂળ જે વક્તા છે એ એનો તાત્પર્યાર્થ શું છે, એ શું કહેવા માંગે છે એ સમજવા માટે આપણે પૂર્વાપર સંબંધ જોડવા માટે આપણે એના લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ અથવા એનો તાત્પર્યાર્થને સમજવા માટે આપણે ટીકાનો સહારો લેતા હોય છે, અથવા ટીકા તમને મોઢે હોય અને તમે ભણાવતા હોય તો છે। આપણે ટીકા મોઢે નથી એટલે આપણે એમાં જોઈએ છીએ કે શ્રુતિષુ અજ્ઞાનવદ એવ લિંગ શરીરસ્યાપી। આપણે જોઈ ગયા અજ્ઞાન છે એ અજ્ઞાન એક પણ છે અને અજ્ઞાન અનેક પણ છે। એક અજ્ઞાન એટલે સમષ્ટિની અપેક્ષાએ એક અજ્ઞાન, સમૂહ હોય તો સમૂહનું એક અજ્ઞાન એમ કહી શકાય ને, અને વ્યષ્ટિ એટલે વ્યક્તિગત અપેક્ષાએ અનેક અજ્ઞાન, હે ને? તો એકત્વ અને અનેકત્વનો અજ્ઞાનમાં તમે જે વ્યવહાર કરતા હતા આપણે ભણી ગયા છે। એકત્વ અને અનેકત્વનો જે અજ્ઞાનમાં આપણે વ્યવહાર કરતા હતા, સમષ્ટિની અપેક્ષાએ એકત્વનો વ્યવહાર હતો અને વ્યષ્ટિની અપેક્ષાએ અનેકત્વનો વ્યવહાર હતો। તો અહીંયા કહે છે કે ભાઈ શ્રુતિ શું કહેતા વેદોમાં લિંગ શરીરનું પણ એકત્વ અને બહુત્વનું શ્રવણ થાય છે, એટલે સંભળાય છે કે લિંગ શરીર જે છે, લિંગ શરીર કયું, કોને લિંગ શરીર કહેવાય? હા, અપંચીકૃત સૂક્ષ્મ ભૂતમાંથી ઉત્પન્ન થયેલ જે લિંગ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, पंच ज्ञानेन्द्रिय, पंच कर्मेन्द्रिय, पंच वायु अने मन बुद्धि आ सप्तदश अवयवात्मक जे बधा सूक्ष्म शरीर छे, एक मारू सूक्ष्म शरीर, तमारू तमारू एम बधानो अलग 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 सूक्ष्म शरीर छे। जेने स्थूल शरीर छे ने सूक्ष्म तो मळवानुं छे, स्वाभाविक छे। तो एम के छे के भाई अज्ञाननी जेम लिंग शरीर छे ने
એને એ પણ એક અને બહુ હોય છે એવું વેદોમાં સંભળાય છે. તો એ કેમ ખબર પડે છે કે તદ એકત્વ અનેકત્વયોર વ્યવસ્થામ દર્શયતી. હવે જે આપણે સૂક્ષ્મ પ્રપંચ નિરૂપણ કરી રહ્યા છીએ ત્યારે બતાવે છે કે લિંગ શરીર એક અને અનેક કેવી રીતે એનો હવે વ્યવસ્થા બતાવે છે ને. લિંગ શરીર એટલે બધાનું એક એક શરીર. તો વ્યક્તિગત અપેક્ષાએ બધાનું શરીર જોવો, અસ્ય લિંગ શરીરમ અસ્ય અસ્ય એમ કરો તો વ્યક્તિગત અપેક્ષાએ એટલે વ્યષ્ટિની અપેક્ષાએ અનેક થયા લિંગ શરીર અને સમૂહની વાત કરો તો સામૂહિક લિંગ શરીર એક થયું. સમષ્ટિની અપેક્ષાએ લિંગ શરીર એક છે અને વ્યષ્ટિની અપેક્ષાએ લિંગ શરીર બહુ બધા છે, અનેક છે. જેમ જલાશય અને જલગતની વાત કરી હતી, વન વૃક્ષવત હે ને. વૃક્ષ વ્યક્તિગત અપેક્ષા એક એક છે પણ વનની અપેક્ષા સમૂહની અપેક્ષા એક એક છે અને વ્યષ્ટિગત અનેકત્વ વ્યવહાર થાય છે. એવી રીતે જલાશયમાં પણ જલાશયની અપેક્ષાએ એકત્વ અને નાના નાના જલકણની અપેક્ષાએ બહુત્વનો બહુ બધું જળ એમ વ્યવહાર થાય છે. એવી રીતે લિંગ શરીરમાં વ્યવહાર કરવાનો. એની સંસ્કૃતમાં લખ્યું છે કે જો અત્રાપી અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા. અત્રાપી એટલે અહીંયા પણ અખિલ સૂક્ષ્મ શરીરમ. અખિલ એટલે સંપૂર્ણ એવું જે સૂક્ષ્મ શરીર છે એ અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા. એક બુદ્ધિના વિષય થતા હોવાથી, એટલે કે એક બુદ્ધિ એટલે એક જ્ઞાનનો વિષય થતો હોવાથી, એટલે કે એક વ્યક્તિ જ આ બધાને સમજી શકે છે. તો એક બુદ્ધિનો વિષય થાય છે ને સૂક્ષ્મ શરીર. તો એ કેમ ખબર પડે કે ભાઈ, તો કે અત્રાપી અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા. તો જો અખિલ એટલે સંપૂર્ણ જેટલા પણ સૂક્ષ્મ શરીરો છે જો એ એક બુદ્ધિના વિષય થાય છે તો થતા હોવાથી વનવદ જલાશયવદ વાહ. વનની જેમ અથવા જલાશયની જેમ. વન એટલે એકત્વ, જલાશય એટલે એકત્વ, એની જેમ સમષ્ટિ એ સમષ્ટિ છે એમ સમજવાનું. અને અનેક બુદ્ધિના વિષય થતા હોવાથી વૃક્ષવત જલવત વા વ્યષ્ટિ અપી ભવતી. તો એ જ સૂક્ષ્મ શરીર છે ને એ વ્યષ્ટિ પણ છે અને એ જ સૂક્ષ્મ શરીર છે એ સમષ્ટિ પણ છે. સમૂહની અપેક્ષાએ સૂક્ષ્મ શરીર એ સમષ્ટિ શરીર થયું અને વ્યક્તિગત એક એકની અપેક્ષાએ હોય તો એ બધાને સૂક્ષ્મ શરીરને વ્યષ્ટિ શરીર કહેવાય. કંઈ છે નહીં, આપણે જે અજ્ઞાનનું ભણ્યા હતા ને સેમ એ જ રીતે છે. ઓકે, તો પછી સમજાવે છે એતत् સમષ્ટ્યુપહિતમ ચૈતન્યમ. હવે જો સમષ્ટિવાળું સૂક્ષ્મ શરીર સામૂહિક એવું એક સૂક્ષ્મ શરીર હે ને, જે મારું નથી ને તમારું નથી પણ સામૂહિક સૂક્ષ્મ શરીર તો ઈશ્વરનું જોઈએ સ્વાભાવિક છે. તો એતत् સમષ્ટ્યુપહિતમ ચૈતન્યમ, એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરથી યુક્ત એવું જે ચૈતન્ય છે એ ચૈતન્યને બીજા કેટલા નામોથી કહેવામાં આવે છે તો કે એતत् સમષ્ટ્યુપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા. એવા સમષ્ટિથી ઉપહિત એવા ચૈતન્યને સૂત્રાત્મા પણ કહેવાય છે. શું કહેવાય છે? કારણ કે એ જો ચૈતન્ય છે જેમ ભગવદ્ ગીતામાં ભણી ગયા ને સૂત્રે મણિગણા ઇવ, અને મણિગણેશુ સૂત્રમ ઇવ. મણિગણ એટલે આ બધા સૂક્ષ્મ શરીરો, એમાં દોરાની જેમ આ ઈશ્વર છે, આત્મા છે, આ ચૈતન્ય છે. એ દોરો કાઢી લ્યો તો બધું વિખાઈ જાય. એમ કે છે સૂત્રાત્મા છે. એતत् સમષ્ટ્યુપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા હિરણ્યગર્ભ પ્રાણશ્ચ ઇતિ ઉચ્યતે. આ સમષ્ટિથી ઉપહિત એવા જે ચૈતન્ય છે એ ચૈતન્યને શું કહેવામાં આવે છે? ત્રણ શબ્દ આપવામાં આવ્યા ઈશ્વરને: સૂત્રાત્મા, હિરણ્યગર્ભ અને પ્રાણ. કયા? પેલું એક તો સૂત્રાત્મા. એટલે આવા શબ્દો વેદાંતમાં તમારે આવે ઘણીવાર. હિરણ્ય ગર્ભ પતિરેક આસિત અને એટલે જો પ્રાણ એટલે બ્રહ્મ, અને ઘણીવાર કહેવામાં આવે છે ને પ્રાણ ને બ્રહ્મ છે, અન્ન એ બ્રહ્મ છે, અન્નમાં પ્રાણ છે હે. અન્નેન જાતાની જીવંતે અન્નમ વૈ પ્રાણ અન્નમ વૈ બ્રહ્મ. આ બધું આટલું શા માટે કહેવામાં આવે છે? એ બધું બ્રહ્મ છે. પ્રાણ ના હોય તો જીવે કોઈ? તો કે છે કે એતत् સમષ્ટ્યુપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા હિરણ્યગર્ભ પ્રાણશ્ચ ઇતિ ઉચ્યતે. હવે કે છે સર્વત્ર અનુસ્યુતત્વાત. અને સર્વત્ર એટલે સર્વ ઠેકાણે, બધામાં એ અનુસ્યુત છે. જેમ એક એક મણકામાં
માળાના મણકામાં દોરો અનુસ્યુત છે ને, પરોવાયેલું, અનુસ્યુત એટલે પરોવાયેલું, એમ આ જે ચૈતન્ય છે હે ને, એ ચૈતન્ય સર્વત્ર અનુસ્યુતત્વાત, સર્વત્ર પરોવાયેલ હોવાના કારણે જ્ઞાન ઈચ્છા ક્રિયા શક્તિ મદ ઉપહિતત્વાચ સર્વ ઠેકાણે. પાછી આ પંક્તિ વાંચું તમને. આ એમ કહે છે કે એતત સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા હિરણ્યગર્ભને પ્રાણ કહેવાય, કે આ સમષ્ટિથી ઉપહિત જે ચૈતન્ય છે એને શું કહેવાય છે? સૂત્રાત્મા, હિરણ્યગર્ભ અને પ્રાણ કહેવાય. એવું કેમ કહેવાય છે? એનું આ હેતુપદ આપે છે. એટલા માટે કે સર્વ ઠેકાણે છે ને ભાઈ એ અનુસ્યુત, સર્વત્ર અનુસ્યુતત્વાત. એક તો એમ કહે છે કે એક તો બધી જગ્યાએ અનુસ્યુત છે, એ બધે સર્વત્ર છે, પરોવાયેલ છે બધે, હે ને, જેમ સૂત્રે મણિગણા આવ્યા. અને બીજું કહે છે કે ભાઈ એટલા માટે કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ વાળાથી યુક્ત હોવાથી, એટલે જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા શક્તિ, જે ત્રણે શક્તિની વાત છે ને, આપણે નવરાત્રિમાં પણ આપણે જોઈએ છીએ કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિની વાત આવે છે. જો આની એક વ્યુત્પત્તિમાં આપ્યું છે हिरण्यगर्भ सूत्रात्मा ने प्राण, एम कहे ज्ञान शक्ति की प्रधानता की दृष्टि से ज्ञान शक्ति, इच्छा शक्ति और क्रिया शक्ति आज समष्टि थी उपहित एटले के लिंग शरीर लिंग समष्टि थी उपहित जे चैतन्य छे ए चैतन्य ने हिरण्यगर्भ पण कहेवाय छे, ए चैतन्य ने सूत्रात्मा पण कहेवाय अने एने शुं कहेवाय छे भाई प्राण. तो चलो सूत्रात्मा तो तमने मैं व्युत्पत्ति प्रमाण समझाव्युं के बधे अनुस्यूत छे, अनुस्यूतत्वात् एटले सूत्रात्मा कहेवाय कारण के ए ज चैतन्य बधे छे. तो हिरण्यगर्भ केम कहेवाय छे अने एने प्राण केम कहेवाय छे? तो एम कहे छे कि ज्ञान शक्ति की प्रधानता की दृष्टि से उस चैतन्य का हिरण्यगर्भ शब्द से नामकरण किया गया है. ज्ञान शक्ति मतवाद ज्ञान शक्ति की प्रधानता की दृष्टि से ज्ञान शक्ति एना में पड़ेली है ना, ज्ञान शक्ति, इच्छा शक्ति, क्रिया शक्ति. महाकाली लक्ष्मी महासरस्वती है ना, महासरस्वती एटले ज्ञान शक्ति, महाकाली एटले क्रिया शक्ति के इच्छा शक्ति અને મહાલક્ષ્મી એટલે મહાલક્ષ્મી એટલે ક્રિયા શક્તિ હશે. તો જોઈ લેજો મારી કંઈ ભૂલ થતી હશે એમ લાગે છે મને, હે ને. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ ત્રણ શક્તિ બતાવી ને. તો જો हिरण्यगर्भ सूत्रात्मा ने प्राण ज्ञान शक्ति की प्रधानता की दृष्टि से उस चैतन्य का हिरण्यगर्भ शब्द से नामकरण किया गया है. हिरण्यम गर्भे यस्य स, हिरण्यનો અર્થ સોનું, પણ એ હિરણ્યનો અર્થ એ સ્થૂળ દ્રષ્ટિએ સોનું, પણ અહીંયા હિરણ્યનો અર્થ શું કરવાનો કે જે પરમ પ્રજ્ઞાનમ બ્રહ્મ એ જેના ગર્ભમાં પડેલું છે એ હિરણ્ય ગર્ભ. हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम એવું એક આવે છે. પણ જ્ઞાન શક્તિના પ્રધાનતાના કારણે એને હિરણ્યગર્ભ કહેવાય છે અને ક્રિયા શક્તિની પ્રધાનતાની દ્રષ્ટિથી કારણ કે એને પ્રાણ કહેવાય છે. પ્રાણવાયુ છે એ ક્રિયા શક્તિવાળો હોય ને, તો ક્રિયા શક્તિ છે તો ક્રિયા શક્તિની દ્રષ્ટિએ એને શું કહેવાય છે? क्रिया शक्ति प्रधानता कारण चैतन्य शू कहवाय प्राण शब्द थी, अने वह चैतन्य सर्वत्र अनुस्यूत होने कारण उसे सूत्रात्मा नाम दिया गया है. पाछी पंक्ति वाचू, पाछी पंक्ति वाचू छू एनी ए पंक्ति छोकरा जो हवे पाछी पंक्ति वाचशो એટલે હજી એકદમ સ્પષ્ટ સમજાઈ જશે. એતદ સમષ્ટ્યુપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા. જો તમને પહેલાં જ કીધું હતું કે સમષ્ટિ અજ્ઞાન જે છે એનાથી ઉપહિત છે એ ચૈતન્યને આપણે ઈશ્વર કહેતા હતા. એમ સમષ્ટિ સૂક્ષ્મ શરીરવાળું જે છે એને આપણે શું કહીએ છીએ? સમષ્ટિ સૂક્ષ્મ શરીરવાળું જે છે સામૂહિક શરીર હે ને, એને આપણે શું કહીએ છીએ અહીંયા? સૂત્રાત્મા. તો એને સૂત્રાત્મા કેમ કહેવાય? તો કે બધે અનુસ્યુત છે એટલે એનું હેતુપદ આપી દીધું અનુસ્યુતત્વાત. अनुस्यूतत्वात् सूत्रात्मा.
अनुस्यूत होने के कारण उसको क्या कहते हैं? सूत्रात्मा। अच्छा, हिरण्यगर्भ क्यों कहते हैं? तो बोले उसमें ज्ञान शक्ति का प्राधान्य है, इसलिए उस ईश्वर को हिरण्यगर्भ कहते हैं। अच्छा, उसे प्राण भी क्यों कहते हैं? प्राण वही ब्रह्म, प्राण को ब्रह्म, उस प्राण क्यों कहते हैं? तो बोले क्रिया शक्ति की प्रधानता है उसमें, इसलिए उसको हम क्या कहते हैं? प्राण। इसलिए ये पंक्ति का अर्थ लगाओ, एतत् समष्ट्युपहितं चैतन्यम सूत्रात्मा हिरण्यगर्भः प्राणश्चेति उच्यते सर्वत्र अनुस्यूतत्वात्। जो પહેલા હેતુ પદ આપી દીધું, એ સૂત્રાત્મા છે પદ, એની સાથે સંબદ્ધ છે, હે ને? સૂત્રાત્મા સર્વત્ર અનુસ્યુતત્વાत् એક, જ્ઞાન ઈચ્છા ક્રિયા શક્તિ મત ઉપહિતત્વાચ, અને જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિથી યુક્ત હોવાથી એને આમ કહેવાય છે. ખબર પડી? અસ્ય એષા સમષ્ટિ, અને આની આ જે સમષ્ટિ છે તે સ્થૂલ પ્રપંચ અપેક્ષયા, આ જે સમષ્ટિ છે સૂક્ષ્મ શરીરની સમષ્ટિ છે, એટલે કે સામૂહિક એવા જે સૂક્ષ્મ શરીરો છે તે સ્થૂલ પ્રપંચ એટલે કે સ્થૂલ વિસ્તાર જે છે, સ્થૂલ શરીરોની અપેક્ષાએ, સ્થૂલ પ્રપંચની અપેક્ષાએ અસ્ય એષા સમષ્ટિ સ્થૂલ પ્રપંચ અપેક્ષયા, સ્થૂલ પ્રપંચની અપેક્ષાએ સૂક્ષ્મત્વાत्, આ જે સમષ્ટિ છે તે સ્થૂલ પ્રપંચ જે એટલે સ્થૂલ વિસ્તાર છે એની અપેક્ષાએ આ સમષ્ટિ કેવી છે ભાઈ? સૂક્ષ્મ છે, હે ને? ભાઈ સૂક્ષ્મ પ્રપંચનું નિરૂપણ કરવા જઈ રહ્યા છો તો સ્વાભાવિક છે કે સ્થૂલ પ્રપંચની અપેક્ષાએ તો સૂક્ષ્મ જ હોય ને. જાડિયાની અપેક્ષાએ આ ઝીણું છે એમ કહેવા માગે છે, હે ને? લાંબાની અપેક્ષાએ આ ટૂંકું છે એમ કહેવા માગે છે, હે ને? પછી બીજું કઈ ઉદાહરણ? તો સ્થૂલ પ્રપંચની અપેક્ષાએ આ સમષ્ટિ કેવી છે? સૂક્ષ્મ છે, અને કે છે સૂક્ષ્મત્વાत्, સૂક્ષ્મ હોવાથી શું છે? તો કે સૂક્ષ્મ શરીરમ, સૂક્ષ્મ હોવાથી જેને સૂક્ષ્મ શરીર કહેવાય છે, ને? અને વિજ્ઞાનાદિ કોશત્રયમ, અને એ વિજ્ઞાનમય કયા કોષ જોયા હતા? મનોમય, વિજ્ઞાનમય અને પ્રાણમય, ત્રણ કોષો આપણે જોયા હતા, હે ને? સૂક્ષ્મ શરીર પૂર્વમાં ઉત્પત્તિ આપણે ભણ્યા, એમાં વિજ્ઞાનમય, આનંદમય, કારણ કે જ્ઞાનેન્દ્રિયોથી સહિત એવી બુદ્ધિ એ વિજ્ઞાનમય કોષ, જ્ઞાનેન્દ્રિયોથી સહિત એવું મન, અને કર્મેન્દ્રિયોથી સહિત એવું વાયુ, એ શું થયું? પ્રાણમય કોષ. યાદ રાખજો, આ બધું કામ આવે એવું છે બહુ. એ પ્રાણમય કોષ, ત્રણ કોષ થયા. તો કે છે સૂક્ષ્મત્વાत्, સ્થૂલ પ્રપંચની અપેક્ષાએ આ સમષ્ટિ સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ શરીરમ, એને સૂક્ષ્મ શરીર કહેવાય છે. વિજ્ઞાન મયાદિ કોષ ત્રયમ, અને વિજ્ઞાન મયાદિ કોષ ત્રણ છે. જાગ્રત, પછી જાગ્રત વાસનામયત્વાत् સ્વપ્ન, અને જાગતા વાસનામય હોવાના કારણે એને સ્વપ્ન કહેવાય. અતઃ એવ સ્થૂલ પ્રપંચ લય સ્થાનમ ઇતિ ઉચ્યતે, એથી કરીને આ સૂક્ષ્મ છે એ સ્થૂલ પ્રપંચ, સ્વાભાવિક છે કે તમે જાગતા હોય તો પછી ઊંઘમાં જાઓ તો એ બધું ક્યાં એનો લય થઈ જાય? સ્વપ્નમાં. હા, તો એ સૂક્ષ્મ શરીર છે, એટલે કે જે સ્થૂલ પ્રપંચ લય સ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. છતાં એનું પાછું હિન્દી વાંચું છું એટલે તમને વધારે એનો વિસ્તાર થાય. જો इस सूत्रात्मा हिरण्यगर्भ या प्राण स्वरूप चैतन्य को स्थूल प्रपंच की अपेक्षा सूक्ष्म होने से, आ जे सूत्रात्मा है आ हिरण्यगर्भ है, प्राण स्वरूप एवं जे चैतन्य है, चैतन्यना विशेषणों आपे ने. इस सूत्रात्मा हिरण्यगर्भ या प्राण स्वरूप चैतन्य को, मतलब इस लिंग शरीर की समष्टि को, सामूहिक लिंग शरीर ने स्थूल प्रपंच की अपेक्षा सूक्ष्म होने से, स्थूल प्रपंचनी अपेक्षाए ए सूक्ष्म है तेथी करीने सूक्ष्म शरीर कहवाय छे. तथा विज्ञान मयादि कोश त्रय कहते हैं. अने ए जे लिंग शरीर है ने, लिंग शरीर, समष्टि लिंग शरीर, एने समष्टि लिंग शरीर ने विज्ञान मयादि कोश त्रण कहे छे, कारण के ज्ञान शक्ति थी संपन्न है एटले विज्ञानमय कोश, हाँ, ઈચ્છા શક્તિથી સંપન્ન છે એથી મનોમય કોષ, અને ક્રિયા શક્તિથી સંપન્ન છે એથી કરીને પ્રાણમય કોષ. તો
तो आ विज्ञानमयादि कोशत्रय कहते हैं। कोने कहे छे विज्ञानमयादि कोशत्रय? लिंग शरीरनी समष्टिने, अथवा एम कहो कि सूत्रात्मा हिरण्यगर्भ या प्राण स्वरूप चैतन्य ने, है ना। तो विज्ञानमयादि कोशत्रय कहते हैं। जागृत अवस्था की वासनाओं से युक्त होने के कारण, हमणे आपणे भण्या जागृत वासनामयत्वात्, એટલે કે જાગ્રત અવસ્થાની વાસના, અત્યારે આપણે જાગ્રત અવસ્થામાં છીએ તો આપણે જે પણ વાસના હોય મનમાં, ખાવું પીવું, હરવું ફરવું, સૂવું ખાવું, રમવું જાવું, તો આ બધી વાસના છે। તો જાગ્રત અવસ્થાની વાસનાઓથી યુક્ત હોવાના કારણે, किंतु जागरण के विषयों से शून्य होने के कारण, जो जागृत अवस्था की वासनाओं से युक्त, जागृत अवस्थानी वासनाओं पेली सूक्ष्म शरीर में होय, जागृत अवस्थानी वासनाओं सूक्ष्म शरीर में होय, એટલે કે છે जागृत अवस्था की वासनाओं से युक्त होने के कारण किंतु जागरण के विषयों से शून्य, पाछू ए सूक्ष्म शरीर होय त्यारे जागरणना जे विषयो होय એટલે કે પોતે જાગતો હોય ને બધું અનુભવ કરતો હોય એવું પાછું એ અનુભવ ન કરે ને આ બધું મનોમય હોય સપનામાં। तो કે છે विषयों से शून्य होने के कारण इसे स्वप्न कहते हैं और इसे ही स्थूल प्रपंच का लय स्थान भी कहते हैं। અને स्थूल प्रपंचનો લય સ્થાન કોણ છે? सूक्ष्म शरीर। सूक्ष्म शरीर की व्यष्टि, હવે આપણે વ્યષ્ટિ આ વાત થઈ સમષ્ટિની, હવે કે છે सूक्ष्म शरीर की व्यष्टि माने पृथक पृथक सूक्ष्म शरीर, मारू तमारू बधायनु अलग अलग, आ पृथक पृथक सूक्ष्म शरीर थी उपहित चैतन्य ने तेजस कहेवाय। ज्यां त्यारे तमे भणी गया कि एने सूत्रात्मा, हिरण्यगर्भ अने शुं कहेता था? प्राण। तो अहींया शुं कहे छे कि आ अलग अलग जे आपणी सूक्ष्म शरीर छे, हे तो एवा सूक्ष्म शरीर थी युक्त आपणे छीए ने, कारण के आ आत्मा, आ शरीर में आत्मा प्रवेश्यो छे, कपड़ा પહેર્યા છે એટલે ઉપહિત થયો। तो सूक्ष्म शरीर की व्यष्टि माने पृथक पृथक सूक्ष्म शरीर थी उपहित एवं जे चैतन्य है एवं चैतन्य ने तेजस कहवाय। शुं कहवाय? तेजस। क्योंकि वह तेजोमय अंतःकरण से युक्त है, कारण एने तेजस केम कहवाय? सूक्ष्म शरीर जे छे एनाथी युक्त आपणे जे चैतन्य छे ने, सूक्ष्म शरीर थी युक्त आपणे जे चैतन्य, आपणुं आ जाड्युं शरीर देखाय ए स्थूल शरीर थी युक्त चैतन्य थयो। तो स्थूल शरीर थी युक्त चैतन्य ने जीव कीधुं ए वात थई गई, पण सूक्ष्म शरीर थी युक्त, कारण के आ त्रण शरीर में ऑलरेडी जीवात्मा घुसेलो छे। पहेला अज्ञानना कारणे कारण शरीर, अज्ञान ज बधानुं कारण छे, तो अज्ञान ने कारण शरीर कही दीधुं। पछी कारण शरीर मांथी थोड़ो हजी नीचे उतरो, सूक्ष्म शरीर में आव्यो, मन बुद्धि चित्त अहंकार में, त्यांथी हेठे उतरीने जाडिया शरीर स्थूल देखाय एमां आव्यो। એટલે પેલા આમ જાડિયામાંથી આવ્યો એટલે બધું બહારનું ભોગવે, હુઈ જાય એટલે સપનાનું ભોગવે, અને એવાથી હુઈ જાય એટલે એના સ્વપ્નમાંથી ઉપર વયો જાય સુષુપ્તિમાં, એટલે સુષુપ્તિના આનંદને ભોગવે। જોઈ લીધું? ત્રણ અવસ્થા થઈ। આમ જાગતો હોય ત્યારે બહારનું બધું ભોગવે, પછી હુઈ જાય તો સપનામાં સુખી થાય, દુઃખી થાય, હેરાન થાય, અને પછી એનો લય થઈ જાય સુષુપ્તિમાં, તો સુષુપ્તિમાં પોતે એકદમ આનંદ ભોગવતું હોય। એ ટપુડિયું ગમે ને બેઠું હોય આનંદમાં હોય, દુઃખી દુઃખી સુખી સુખી હોય। આ જ છે સૃષ્ટિનું। આ રીતે ઈશ્વરનું બધું ઘટાડે છે। આપણામાં સમજી ગયો એટલે ઈશ્વરમાં સમજાઈ જાય। તો સૂક્ષ્મ શરીરથી વ્યષ્ટિથી ઉપહિત એવું ચૈતન્ય એને તેજસ કહેવાય છે। ખ્યાલ આવ્યો? કારણ કે તેજસ કેમ કહ્યો છે ભાઈ તને? તો કે જે એનું અંતઃકરણ છે ને એ તેજોમય છે। કારણ કે જો એ સૂક્ષ્મ શરીરના જ્ઞાનેન્દ્રિયો જે ઉત્પન્ન થઈ આકાશ આદિના સત્વાંશથી થઈ છે, હે ને, સાત્વિક, એટલે કે છે તેજોમય अंतःकरण से युक्त है, એટલા માટે તેજસ કહેવાય। इसकी भी एक व्यष्टि को, એટલે કે લિંગ શરીરની વ્યષ્ટિ, એટલે इसकी भी इस व्यष्टि को, આ સૂક્ષ્મ શરીરની જે વ્યષ્ટિ એને કે સ્થૂળ શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાના કારણે સૂક્ષ્મ શરીર કહેવાય છે, અને એના પણ વિજ્ઞાન આદિમય ત્રણ કોષ હોય છે, હે ને। પછી કહે છે જાગ્રત અવસ્થા કે સંસ્કારો से युक्त होने के कारण, જાગ્રત અવસ્થા એટલે અત્યારે આપણે જાગીએ છીએ તો આપણે જાગ્રત અવસ્થાના સંસ્કારો છે એ કેમાં પડે? મન ઉપર, બુદ્ધિ ઉપર પડે ને, તો મન બુદ્ધિ જ છે ને સૂક્ષ્મ શરીર। તો કહે છે જાગ્રત अवस्था के संस्कारों से युक्त होने के कारण किंतु जागृत अवस्था के विषय भोगों से रहित, कारण के આપણે અત્યારે જાગી છે તો જાગ્રત અવસ્થાના આપણા વિષય સંસ્કારો જે છે ભોગવી છે એની અસર કેમાં થાય? સૂક્ષ્મ શરીરમાં। તો જાગ્રત અવસ્થા કે સંસ્કારો से युक्त જે સૂક્ષ્મ શરીર છે ને એ જાગ્રત અવસ્થાના સંસ્કારો મનમાં પડેલા છે, પણ જાગ્રત અવસ્થાના જે વિષયના ભોગો છે એ વિષયના ભોગોથી તો રહિત જ છે સૂક્ષ્મ શરીર, કારણ કે એ તો સ્વપ્નમાં આવશે ત્યારે ભોગવશે, અત્યારે તો એ ભોગવતું નથી।
तो विषय भोगों से रहित होने के कारण इस व्यष्टि को स्वप्न कहते हैं। એટલા માટે સૂક્ષ્મ શરીરની જે વ્યષ્ટિ છે જીવાત્માની એને સ્વપ્ન કહેવાય। પેલું કીધું તેજસ કહેવાય, બીજું કીધું स्वप्न कहेवाय। અને इस स्वप्न कहने के कारण ही स्थूल शरीर का लय भी स्वप्न છે એટલા માટે स्थूल शरीरનો લય પાછો સૂક્ષ્મ શરીરમાં થાય છે અને એને સ્વપ્ન પણ કહી દીધું। બરાબર છે। ये दोनों सूत्रात्मा और तेजस स्वप्नावस्था में भी अपनी सूक्ष्म मनोवृत्तियों द्वारा, હવે सूत्रात्मा એટલે ઈશ્વરની વિશે વાત થઈ અને તેજસ એટલે આપણી વાત થઈ કે છે स्वप्नावस्था में भी, स्वप्नની अवस्था હોય એમાં પણ स्वप्नावस्था में भी अपनी सूक्ष्म मनोवृत्ति द्वारा वासनामय शब्दादि विषयों का उसी प्रकार अनुभव करते हैं। હવે જે આ સૂત્રાત્મા હોય અથવા તેજસ હોય એટલે આપણે ઊંઘી ગયા હોય તો સ્વપ્નાવસ્થામાં પણ સૂક્ષ્મ મનોવૃત્તિઓ આપણી સ્વપ્નાવસ્થામાં મનની સૂક્ષ્મ વૃત્તિ તો હોય ને, તો સૂક્ષ્મ मनोवृत्तियों द्वारा वासनामय शब्दादि विषयों का उसी प्रकार अनुभव करते हैं जिस प्रकार ईश्वर और प्राज्ञ सुषुप्ति अवस्था में अज्ञान वृत्तियों द्वारा आनंद का अनुभव करता है। जेवी रीते ईश्वर और प्राज्ञ है जे जीव ये सुषुप्ति अवस्था में तो कहे कि कोई मनोवृत्तिओ न हो तो कि अज्ञान सूक्ष्म लखायु थे ने सूक्ष्म अति सूक्ष्म भी प्रदीप्ता भी मनोवृत्ति भी है ने, तो आ प्राज्ञ अने तेजस छे ए अति सूक्ष्म एवी प्रदीप्त अने प्रदीप्त कोनाथी चैतन्यथी एनाथी द्वारा जेम आनंदनो अनुभव करता हो एवी रीते के छे स्वप्नमा पण सूत्रात्मा अने तेजस छे ए शब्दादि विषयोनो अनुभव करे छे। तो छे एमां कोई प्रमाण खरुं तो कि आ तेजस चैतन्य सूक्ष्म विषयनो उपभोग करे छे एना माटेनुं मांडुक्योपनिषदनी श्रुति बतावी कई छे वाचो तो कई छे आपी छे प्रविविक्त भुक्तैजस छे ने इत्यादि श्रुति एटलुं ज बतावी दे छे। प्रविविक्त भुक्तैक तेजस एटलुं ज बताव्युं छे એટલે માંડુક્યોપનિષદની શ્રુતિનો અર્થ એનો એટલો જ થાય છે કે तेजस चैतन्य तेजस चैतन्य सूक्ष्म विषयों का भोग करता है इत्यादि श्रुति से भी यह बात सिद्ध हुई बताई गई। ठीक है। यहाँ भी विज्ञान मयादि कोशत्रय समष्टि का विज्ञान मयादि कोशत्रय व्यष्टि से अहींया पण विज्ञान मयादि कोशत्रय समष्टिना विज्ञान मयादि कोश 3 અને व्यष्टिना विज्ञान मयादि कोश 3 तो के छे यहाँ भी विज्ञान मयादि कोशत्रय समष्टि का विज्ञान मयादि कोशत्रय व्यष्टि से तथा कोशत्रय समष्टि से उपहित सूत्रात्मा चैतन्य का कोशत्रय व्यष्टि से उपहित तेजस चैतन्य से उसी तरह अभेद एकता करता है। अहींया पण पेलामां पण तमे जेम एकता अने अभेद जोयो ने जीवात्मा अने परमात्मामां अभेद छे एवी रीते अहींया पण कहे छे के विज्ञानमयादि कोशत्रयथी युक्त समष्टि अने विज्ञानमय कोशत्रयथी युक्त एवी व्यष्टि अने कोशत्रय समष्टि थी उपहित सूत्रात्मा चैतन्य अने कोशत्रय व्यष्टि थी उपहित एवं तेजस चैतन्य आ बन्ने में केवो छे अभेद छे कारण के एना विशेषणों काढी नाखो तो एकता आवी जाए। जिस तरह वन वृक्ष का वन अने वृक्षनु वनावच्छिन्न वृक्षावच्छिन्न आकाश वनावच्छिन्न वृक्षावच्छिन्न आकाश एक छे के नहीं है ना तमने घटाकाश पटाकाश में जेम पूर्व में समझाव्યું तो एवी रीते अथवा जल जलाशय का जो आकाश उनमें प्रतिबिंबित आकाश का अभेद माने अभिन्नता माने एकता होता है इस अभिप्राय से अभिप्राय यह है कि समष्टि और व्यष्टि तथा सूत्रात्मा तथा तेजस यह भेद केवल नाम का है। समष्टि व्यष्टि ईश्वर ने सूत्रात्मा आपणे तेजस आ नाम केवल भेदनुं छे। आम तो सोનું एक ज छे ने सोनामांथी तमे बनावो तो वीटी बने नेकलेस बने हार छे गळामां कानमा પહેરવાના तो सोનું एकનું एक छे पण व्यवहारनी अपेक्षा एमां तमारुं नाम छे। एवी ज रीते कहे छे कि सूत्रात्मा होय के तेजस होय एनुं भेद यह भेद केवल नाम का है वस्तुतः समष्टि व्यष्टि एक ही है। समष्टि व्यष्टि पण एक ज छे
तथा सूत्रात्मा तेजस एक ही अलग अलग नहीं है। इस रीते से अपंचीकृत महाभूतों से सूक्ष्म शरीर की उत्पत्ति का प्रतिपादन किया गया। आया तमारे सूक्ष्म शरीर प्रतिपादन उत्पत्ति पूરું થાય છે। આપણે હજી એની હવે મૂળ પંક્તિઓ વાંચી લઈએ। આ ભાવાત્મક દ્રષ્ટિએ આપણે હિન્દીમાં આપણે સમજ્યા। હવે એની પંક્તિઓ વાંચશો એટલે વિશેષ તમારે ખુલી જશે। જો ક્યાંથી પહોંચ્યા હતા? अस्यापि इयं व्यष्टिः, है ना, आनी पण आ सूक्ष्म शरीरनी व्यष्टि जे छे ए स्थूल शरीरनी अपेक्षाए सूक्ष्म होवाथी इति हेतोः एव सूक्ष्म शरीरम। तेथी करीने स्थूलनी अपेक्षाए सूक्ष्म छे तो सूक्ष्मने सूक्ष्म नो के तो हुं कहे? खोटी वात छे। एटले के सूक्ष्म शरीरम। पछी एमां पण विज्ञानमयादी 3 कोष, विज्ञानमय, मनोमय अने प्राणमय। विज्ञानमयनी पण वात कर दीधी कि भाई ज्ञानेन्द्रिय थी सहित बुद्धि ने विज्ञानमय, ज्ञानेन्द्रिय सहित मन ने मनोमय अने कर्मेन्द्रियों सहित पंचवायु ने हाँ तो आ कोष अने आ सूक्ष्म शरीर छे ए ढकायेलुं छे। आमां सूक्ष्म शरीर छे आमां ढकायेलुं छे। एटले के आ व्यष्टि जे छे सूक्ष्म शरीर ए विज्ञानमयादि कोशत्रयम, पछी जाग्रत वासनामयत्वात् अने सूक्ष्म शरीर में जागता करेला कर्मोनी छाप पड़ी जाय छे એટલે વાસનામય, એટલે જાગ્રત વાસનામયત્વાत् એટલા માટે એને સ્વપ્ન પણ કહેવાય છે। સ્વપ્નઃ अतः एव स्थूल शरीर लय स्थानम। कारण सूक्ष्म शरीर में पेला माणस मरे तो स्थूल शरीर नो लय केमां थई जाय? सूक्ष्म शरीर में लय स्थानम इति चोच्यते। एतो सूत्रात्म तैजसौ तदानीम, અને ત્યારે સ્વપ્નાવસ્થામાં આ સૂત્રાત્મા અને તૈજસ છે તે મનોવૃત્તિભિ મનની વૃત્તિઓ દ્વારા સૂક્ષ્મ વિષયનો આનંદ અનુભવે છે અને પ્રવિવિક્ત ભુક્ત તૈજસ એ પ્રમાણે પ્રવિવિક્ત ભુક્ત એમ હોવું જોઈએ। પ્રવિવિક્ત ભુક્ત तैजस इत्यादि श्रुते है, श्रुति प्रमाण पण छे। अत्रापि समष्टि व्यष्टिओ हो, आया पण समष्टि ने व्यष्टि आ बे शरीर छे, याद राखजो। समष्टि व्यष्टि एटले सूक्ष्म शरीर भाई, एक समूहનું सूक्ष्म शरीर ने एक व्यक्तिगत सूक्ष्म शरीर। क्या आमां लांबू अघरू छे? समूहનું सूक्ष्म शरीर ने व्यक्तिगत सूक्ष्म शरीर छे जे अहींया कहे छे के एनुं पण ए बेयथी उपहित एवुं सूत्रात्मा ने तेजस अने समष्टिना शरीरथी उपहित ईश्वर सूत्रात्मा अने आपणे व्यक्तिगत सूक्ष्म तो आपणे शुं थया? तेजस। आ बेयनुं शुं कहे छे तो के वन वृक्ष अने तदवच्छिन्न आकाशवत, वनमां रहेલું आकाश अने वृक्षमां रहेલું आकाशमां कोई भेद खरो? बे एक ज छे ने। तो एवी ज रीते कहे छे जलाशय ने जलगत ए प्रतिबिंब होय तो जलगत प्रतिबिंब ने ओલું आकाश आकाश में कोई भेद खरो? एक ज छे। एवी रीते आ बंने में तमारे शुं छे? अभेद छे। आ प्रमाणे तमारे सूक्ष्म शरीरनी अहींया उत्पत्ति पूरी थई छे। बहु सरस छे। तमे थोड़ोक वधारे चिंतन करजो। न खबर पड़े तो थोड़ी टीकाओमां जोजो तो तमने मजा आवशे। नेक्स्ट पाठ में पाछा मळीशुं। जय श्री कृष्ण।